સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી ખલાસી યુવા સંગઠન દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું, જેમાં સુરત પોલીસ, સુરત મનપાના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કલેક્ટરાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે સાથે સ્થાનિકોએ મુલાકાત કર્યા બાદ વિવિધ વિભાગના અધિકારીઓને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તો સ્થાનિકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા બાહેધરી અપાઈ હતી. પરંતુ આપણા રાજ્ય કક્ષાના જે કોઈ ડિપાર્ટમેન્ટો છે સાહેબ, એની અંદર સરકાર તરફથી અમે ટેક્સ આપીએ છીએ અને સરકાર એ ડિપાર્ટમેન્ટની અંદર જે કર્મચારીઓને અત્યારે નિમણૂક કરેલા છે અને જે લોકો નોકરી કરે છે, એ લોકો સારો પગાર લે છે સાહેબ, એવા કર્મચારીઓ સાહેબ એ લોકોનું અમારા જનતાનું કામ સીધી રીતે કરતા નથી. જેના માટે સરકાર એ લોકોને નિમેલા છે, એનો પગાર મળે છે તો સાહેબ એ આડકતરી રીતે અમે જે રીતે ધક્કા ખવડાવીને અમારે જનતાના પાસેથી પૈસા પાવાનો પ્રયાસ કરે છે સાહેબ. આવા નાના નાના કાર્યોમાં મારા કંઈ બહુ મોટા કાર્યો નથી, પણ એક ઉદાહરણ હું એવું આપું છું કે હું ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહું છું. મારું સિટી સર્વેના સાહેબ એક નામ દાખલ કરવાનું છે, તો એના માટે સાહેબ 5 વર્ષથી હું ધક્કા ખાઉં છું. એમની પાસે ટાઈમ નથી, અમારી પાસે બહુ કામ છે, આવા બધા જવાબ આપે છે સાહેબ. હું અહીંયા કોઈ કર્મચારીનું વ્યક્તિગત નામ લેવા નથી માંગતો, પણ રાજ્ય કક્ષાના કોઈ કર્મચારી હોય સાહેબ તો એ આ મુદ્દો ધ્યાન પર લઈ અને સિટી સર્વે કચેરી અથવા સુરત મહાનગર કચેરી અથવા જે કોઈ કચેરીઓ છે સાહેબ, એમાં અમારા સામાન્ય જનતાઓના કામ નિરાકરણ થાય અને આ ભ્રષ્ટાચાર સાહેબ છે ને એ દૂર થાય સાહેબ, એવી મારી નમ્ર વિનંતી છે આપ સાહેબને.